સ્વાગત છે દોસ્તો તમારું આજના બંધારણના એમસીક્યુ સિરીઝના વિડીયોમાં. અને દોસ્તો આજે આપણે આજના વિડીયોમાં સંઘ અને રાજ્યોની જે સેવાઓ છે એ ટોપિકને લગતા એમસીક્યુ છે એ આજે આપણે સમજવાના છીએ. સાથે સાથે પોલીસ કોન્સ્ટેબલ 2012, નાયબ મામલતદાર અને ડેપ્યુટી સેક્શન ઓફિસર 2012ની અંદરનું જે પેપર લેવાયું હતું એની અંદરના બંધારણના પ્રશ્નો પણ સાથે સોલ્વ કરશું. તો દોસ્તો ખૂબ જ પરીક્ષાલક્ષી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને આજનો આપણો આ કેટલો વિડીયો છે 22મો વિડીયો જે છે એ બંધારણની એમસીક્યુ સિરીઝનો આપણે આજે જોઈ રહ્યા છીએ. તો દોસ્તો શરૂઆત કરીએ. સંઘ અને રાજ્યોની સેવાઓ અંગેની જોગવાઈ બંધારણના કયા ભાગમાં છે? તો કયા ભાગમાં છે? ભાગ નંબર 14ની અંદર જે છે એ આ સંઘ અને રાજ્યોની સેવાઓને લગતો જે વિષય છે એને લગતી જોગવાઈ છે એ બંધારણના ભાગ નંબર 14માં કરવામાં આવી છે. અખિલ ભારતીય સેવાઓ, જેને આપણે ઓલ ઇન્ડિયા સર્વિસીસ પણ કહીએ છીએ, આ અંગેની જોગવાઈ જે છે એ કયા અનુચ્છેદમાં છે? તો 312. અને દોસ્તો અખિલ ભારતીય સેવાઓ એટલે કઈ? જે યુપીએસસીમાં આવે છે, જેને આપણે ઓલ ઇન્ડિયા સર્વિસીસ જે ટાઈપની અંદર ગણીએ છીએ, તો એની અંદર 3 પ્રકારની આવે છે. એક તો આઈએએસ આવે છે, ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, અને બીજી આવે છે આઈપીએસ, ઇન્ડિયન પોલીસ સર્વિસ, અને ત્રીજી આવે છે આઈએફએસ. તો દોસ્તો 3 પ્રકારની જે છે એ અખિલ ભારતીય સેવાઓ છે એ ગણવામાં આવે છે. અને અનુચ્છેદ 312ની અંદર જે છે એ આ અખિલ ભારતીય સેવાઓની જે છે એ જોગવાઈ કરવામાં આવેલી છે. અખિલ ભારતીય સેવાઓનું સર્જન જે છે એ નીચેનામાંથી કોણ કરી શકે છે? તો ખાસ દોસ્તો મોસ્ટ એમપી પ્રશ્ન છે. જો તમને ન ખબર હોય તો યાદ રાખી લેજો કે રાજ્યસભા છે એ અખિલ ભારતીય સેવાઓનું જે છે એ શું કરી શકે છે? સર્જન કરી શકે છે. માત્ર જે છે એ રાજ્યસભા કઈ રીતે કરી શકે છે? તો કે રાજ્યસભા જે છે એની અંદર જે એમના રાજ્યસભાના સભ્યો હોય છે એની 2/3 બહુમતીથી એ ઠરાવ પસાર કરે છે, અને એ ઠરાવ પસાર કરીને જે છે એ અખિલ ભારતીય સેવાઓનું શું કરી શકે છે? સર્જન કરી શકે છે. સંઘ જાહેર સેવા આયોગ, જેને આપણે યુપીએસસી પણ કહીએ છીએ, તો એનો ઉલ્લેખ જે છે એ બંધારણના કયા અનુચ્છેદમાં છે? કયા અનુચ્છેદમાં છે? 315 અનુચ્છેદ જે છે એ જે યુપીએસસીને લગતો જે છે એ ઉલ્લેખ છે એ એની અંદર કરવામાં આવેલો છે. ભારતમાં સ્વતંત્રતા પહેલાં કોની અધ્યક્ષતામાં ઇન્ડિયન સિવિલ સર્વિસીસ સમિતિની જે છે એ રચના કરવામાં આવી હતી? તો લોર્ડ મેકોલે જે હતા એની જે અધ્યક્ષતામાં જે છે એ સ્વતંત્રતા પહેલાં, ભારતમાં સ્વતંત્રતા પહેલાં, આ વર્ડ એક ખાસ યાદ રાખજો. તો સ્વતંત્રતા પહેલાં જે છે એ લોર્ડ મેકોલેની અધ્યક્ષતામાં જે છે એ ઇન્ડિયન સિવિલ સર્વિસીસ સમિતિની છે એ રચના છે કરવામાં આવી હતી. ને કયા એક્ટ દ્વારા કેન્દ્રીય જાહેર સેવા આયોગની સ્થાપના માટેની જોગવાઈ છે એ થઈ હતી? તો દોસ્તો કયા એક્ટ દ્વારા? ખાસ 1919 યાદ રાખવાનું છે, 1919 2 વાર યાદ રાખવાનું છે, અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ. તો ખાસ આ સાલ તમને જો યાદ હશે ને તો ઓટોમેટિક છે એ તમને આન્સર છે એ જે છે એમસીક્યુમાંથી મળી જશે. કયા કમિશનની ભલામણથી વર્ષ 1926માં કેન્દ્રીય જાહેર સેવા આયોગ છે એની સ્થાપના થઈ હતી? તો જે લી કમિશન હતું એની ભલામણથી જે છે એ વર્ષ 1926માં જે છે એ કેન્દ્રીય જાહેર સેવા આયોગની સ્થાપના છે કરવામાં આવી હતી. કેન્દ્રીય જાહેર સેવા આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો કોણ હતા? સર રોજ બેકર. કેન્દ્રીય જાહેર સેવા આયોગનું નામ છે એ જાહેર સેવા આયોગ જે છે એ કયા વર્ષથી બન્યું? દોસ્તો જો અહીંયા એક ખાસ યાદ રાખી લેજો, શરૂઆતમાં જે છે ને એ નામ શું હતું શરૂઆતમાં? તો કે કેન્દ્રીય જાહેર સેવા આયોગ. પછી નામ જે છે ને એ વર્ષ 1950ની અંદર છે એ ફેરવીને શું કરી નાખવામાં આવ્યું? જાહેર સેવા આયોગ. કેન્દ્રીય શબ્દ જે છે એ શું કરી નાખવામાં આવ્યો? કાઢી નાખવામાં આવ્યો, અને નામ શું કરી નાખવામાં આવ્યું? જાહેર સેવા આયોગ. તો ક્યારથી કરવામાં આવ્યું? વર્ષ 1950થી. સંઘ જાહેર સેવા આયોગમાં છે એ અધ્યક્ષ સહિત, તો અધ્યક્ષને પણ ગણી લેવાના છે, તો અધ્યક્ષ સહિત કેટલા સભ્યોની જોગવાઈ છે? તો 9 થી 11 સભ્યોની જોગવાઈ છે. ખાસ યાદ રાખજો. સંઘ જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કોના દ્વારા થાય છે? તો સંઘ જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કોના દ્વારા થાય છે? રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. સંઘ જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોની સેવાની શરતો નક્કી કરવાની સત્તા કોની પાસે છે? તો કોની પાસે છે? રાષ્ટ્રપતિ પાસે છે. સંઘ જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યના કાર્યકાળની સમયાવધિ છે એ શું હોય છે? તો જે દોસ્તો જે યુપીએસસી, તો યુપીએસસી એટલે શું? સંઘ જાહેર સેવા આયોગ. તો એના અધ્યક્ષ અને સભ્યોના કાર્યકાળની સમયાવધિ છે કેટલી હોય છે? તો 6 વર્ષ હોય, અથવા તો 65 વર્ષ. એમાંથી જે વહેલું હોય ને એ છે એ એમની શું છે? કાર્યકાળની છે એ સમયાવધિ છે. સંઘ જાહેર સેવા આયોગ પ્રતિ વર્ષ પોતાના કાર્યનો અહેવાલ જે છે એ કોને સોંપે છે? કાર્યનો અહેવાલ એટલે તો કે આખા વર્ષ દરમિયાન એણે પ્રતિ વર્ષ જે છે વર્ષ દરમિયાન એણે શું કામગીરી કરી, કેટલી પ્રગતિ કરી, એ બધી જે છે એ કાર્યનો રિપોર્ટ જે છે એ કોને સોંપે છે? રાષ્ટ્રપતિને છે એ સોંપે છે. બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત મુલકી સેવકો એમાં કોણ આવશે? તો કે સિવિલ સર્વન્ટ્સ આવશે. તો બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત જે છે એ આવા સિવિલ સર્વન્ટ્સને સુરક્ષા પ્રદાન કરેલી છે? તો અનુચ્છેદ 311 થી જે છે એ દોસ્તો આ પ્રકારની સુરક્ષા છે
એ સિવિલ સર્વન્ટ્સને આપવામાં આવેલી છે. ભારતીય બંધારણમાં ભાષાઓનો ઉલ્લેખ કયા ભાગમાં છે એ કરવામાં આવ્યો છે? તો ભાષાઓનો ઉલ્લેખ કયા ભાગમાં કરવામાં આવ્યો છે? ભાગ નંબર 17. ભારતની રાજભાષા હિન્દીનો ઉલ્લેખ બંધારણના કયા અનુચ્છેદમાં છે? તો કયા અનુચ્છેદમાં છે? 343. પ્રથમ રાજભાષા પંચના અધ્યક્ષ છે એ કોણ હતા? તો કોણ હતા? બીજી ખેર. નેક્સ્ટ, રાજ્યની રાજભાષા તરીકે માન્યતા આપવાનો આદેશ કોણ કરી શકે છે? તો દોસ્તો, રાજ્યની કોઈ પણ રાજભાષા જે છે એ નક્કી કરવી હોય અને એને માન્યતા પ્રદાન કરવી હોય તો આ પ્રકારનો ઓર્ડર જે છે એ કોણ કરી શકે છે? રાષ્ટ્રપતિ છે એ કરી શકે છે. નેક્સ્ટ, દેશમાં સરકારી કામકાજમાં વહીવટી ભાષા તરીકે કઈ ભાષાનો સ્વીકાર થયો છે? દોસ્તો ખાસ યાદ રાખજો, ભૂલથી છે એ હિન્દી ન કરી દેતા. તો કેમ કે વહીવટી ભાષા જે શબ્દ છે, વહીવટી શબ્દ, તો વહીવટી ભાષા તરીકે જે છે એ કોનો સ્વીકાર થયેલો છે આપણા દેશમાં સરકારી કામકાજમાં? અંગ્રેજીનો છે એ સ્વીકાર થયેલો છે. ભાષાકીય લઘુમતીઓ માટે ખાસ અધિકારીની નિમણૂક કરવાની સત્તા કોની પાસે છે? કોની પાસે છે? રાષ્ટ્રપતિ પાસે છે. ભારતીય બંધારણના પ્રારંભ સમયે કેટલા વર્ષો સુધી અંગ્રેજી ભાષાના ઉપયોગને મંજૂરી આપવામાં આવી હતી? કેટલા વર્ષો સુધી? 15 વર્ષ સુધી છે એ મંજૂરી આપવામાં આવી હતી. નેક્સ્ટ, રાજભાષા અધિનિયમ સાથે કયું વર્ષ સંબંધિત છે? દોસ્તો, રાજભાષા અધિનિયમ સાથે કયું વર્ષ સંબંધિત છે? વર્ષ 1963. તો દોસ્તો, અહીંયા જે છે એ આપણા જે આ ટોપિકને લગતા જે MCQ હતા એ અહીંયા સમાપ્ત થાય છે. હવે આપણે જે છે એ ડેપ્યુટી મામલતદાર અને ડેપ્યુટી સેક્શન ઓફિસરનું જે 2012નું પેપર લીધું હતું એની અંદર બંધારણના કયા પ્રશ્નો હતા એ આપણે જોઈએ. દોસ્તો, હવે પછી જે પ્રશ્નો છે બધા ક્યાં છે? આ ડેપ્યુટી સેક્શન ઓફિસરના જે 2012નું પેપરના જે છે એ પ્રશ્નો છે, તો ખાસ છે એ તમે જોતા રહેજો. ભારતની સંચિત નીતિમાંથી નિધિ ઉપાડવા માટે કોની પૂર્વ મંજૂરી છે એ ફરજિયાત છે? તો આ તો આપણને ખબર છે કેટલી વાર આવી ગયું છે અને મેં તમને કીધું જ છે કે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી છે એ લેવી જરૂરી છે. ભારતના બંધારણના શોષણ સામેના હકમાં નીચેના પૈકી કઈ બાબતનો સમાવેશ થતો નથી? તો સમાવેશ થતો નથી એ આપણે જોવાનું છે. તો વેટ પ્રથા નાબૂદી, તો આનો તો સમાવેશ છે એ શોષણ સામેના હકમાં એનો સમાવેશ થાય છે. તો આની હવે ગેરકાયદેસર રીતે સ્ત્રીઓ અને બાળકોની હેરાફેરી, તો આ જે શોષણ સામેના હકમાં આનો સમાવેશ નથી થતો, કેમ કે આ વસ્તુ આખી અલગ છે, આમાં કંઈ શોષણની વાત ક્યાં આવી નથી. તો ગેરકાયદેસર રીતે સ્ત્રીઓ અને બાળકોની હેરાફેરી એ કંઈ કોઈ વ્યક્તિનો કે સમાજનું શોષણ નથી, પણ એક અલગ જ તે અપરાધિક કૃત્ય છે. તો આ બાબતનો છે એ બી બાબતનો જે છે એ સમાવેશ થતો નથી. એ સિવાય 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પાસે મજૂરી કરાવવી, તો આનો સમાવેશ થાય છે. ખાણો તથા જોખમી ઉદ્યોગોમાં કિશોરને નોકરી રાખવા, તો આનો પણ સમાવેશ થાય છે. તો આ બધી વસ્તુઓનો સમાવેશ થાય છે. બંધારણીય કટોકટી એટલે શું? તો શું બંધારણીય કટોકટી એટલે? 4 છે, જો તો શું આવશે જવાબમાં? ડી આવશે. રાજ્યપાલના અહેવાલના આધારે રાષ્ટ્રપતિ દ્વારા સંબંધિત રાજ્યમાં જાહેર કરાતી કટોકટી. જ્યારે પણ જે છે એ કોઈ પણ સમયે રાજ્યપાલને એવું લાગે કે ભાઈ બંધારણીય કટોકટી જાહેર કરવી જરૂરી છે, ત્યારે રાજ્યપાલ છે એ શું કરે છે? એક રિપોર્ટ કરે છે. કોને? તો કે રાષ્ટ્રપતિને. તો એ રિપોર્ટના આધારે છે એ રાષ્ટ્રપતિને એમ લાગે કે ના, આ વાત સાચી છે, રાજ્યપાલે જે કીધું છે એ પ્રમાણે બંધારણીય કટોકટી જાહેર કરવી જરૂરી છે, તો એ સંબંધિત રાજ્યમાં આ પ્રકારની જે કટોકટી છે એ શું કરી શકે છે? જાહેર કરી શકે છે. નજીરી અદાલત એટલે શું? તો આ પ્રશ્ન આપણે અગાઉ પણ MCQ સિરીઝમાં જે છે એ આવી ગયો છે અને અહીંયા પણ જો પરીક્ષામાં પૂછાયો છે. તો નજીરી અદાલત એટલે શું? વિવિધ કોર્ટોના ચુકાદા, કાયદાના અર્થઘટનો તથા સ્વીકારાયેલ પ્રણાલીઓના દસ્તાવેજોને સર્વોચ્ચ અદાલત દ્વારા શું કરવા? સુરક્ષિત રાખવા, એટલે શું? નજીરી અદાલત. નેક્સ્ટ, રાજ્યસભાના 1/3 સભ્યો કેટલા વર્ષે નિવૃત્ત થાય છે? દર કેટલા વર્ષે નિવૃત્ત થાય છે? દર 3 વર્ષે છે એ નિવૃત્ત થાય છે. રાજ્યસભાના 1/3 સભ્યો. હવે દોસ્તો, પોલીસ કોન્સ્ટેબલ 2012નું પેપર આપણે જોઈએ. તો એની અંદર બંધારણના જે પ્રશ્નો પૂછાયેલા હતા એ આપણે જોઈશું. તો નીચેનામાંથી કોણ ભૂતકાળના ભારતના રાષ્ટ્રપતિ હતા? તો અહીંયા છે 4 આપેલા છે. તો એમાંથી શું જવાબમાં આવશે? જ્ઞાની ઝૈલ તો હતા, નીલમ સંજીવ રેડ્ડી પણ હતા, અબ્દુલ કલામ પણ હતા, હમીદ અંસારી. તો આ હમીદ અંસારી નામના જે છે એ કોઈ પણ આપણા અત્યાર સુધી રાષ્ટ્રપતિ રહ્યા નથી. તો 3 તો આવશે, તે 1, 2 ને 3. દોસ્તો, આ ખાસ ભારતના રાષ્ટ્રપતિ જો આપણે યાદ રાખવો હોય તો એ માટેનો વિડીયો એક આપણી ચેનલની અંદર જ તે જે છે એ આપણે અગાઉ બનાવી ચૂકેલા છીએ. તો અહીંયા મેં એમનું જે છે એ વિડીયોનું લિંક પણ હું જે છે એ આઈ બટનની અંદર મૂકી દઉં છું અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જે છે એ આ રાષ્ટ્રપતિ યાદ રાખવાની જે શોર્ટકટ ટ્રીક છે એ બહુ સરસ રીતે મેં જે છે એ એક પંક્તિ બનાવીને મૂકેલી છે અને 100% તમે આ વિડીયો જોશો એટલે ભારતના અત્યાર સુધીના જેટલા પણ રાષ્ટ્રપતિ છે એ તમને યાદ રહી જશે. સાથે સાથે લાસ્ટમાં એક આપણે ટ્રીકની સાથે તમને વિડીયોના રાષ્ટ્રપતિ જે છે એ સમજાઈ ગયો છે એ માટે એક ટેસ્ટ પણ રાખેલી છે. તો ખાસ આ
વિડીયો જે છે એ રાષ્ટ્રપતિ યાદ રાખવાની શોર્ટકટ ટ્રીક, તો એ તમે જોઈ લેજો, જેથી કરીને તમને ગમે ત્યારે આ પ્રકારનો પ્રશ્ન પૂછાય. અહીંયા અત્યારે પૂછાયો છે આ નાયબ મામલતદાર પરીક્ષામાં, તો તમને છે ભૂલાય નહીં. કેમ કે રાષ્ટ્રપતિ છે એ તમે ગમે એટલા મોઢેથી જે છે એ યાદ કરીને ગોખશો અને યાદ રાખવાની ટ્રાય કરશો, પણ તો તમારે ભૂલ પડવાની શક્યતા તો રહેશે જ તે. તો તમે આવી રીતે ટ્રીકથી યાદ રાખશો તો 100% તમને યાદ રહી જશે. તો હું આ વિડીયો જે છે એની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, અને સાથે અહીંયા આઈ બટનની અંદર પણ આપી દઉં છું, જેથી કરીને તમે ત્યાંથી છે એ વિડીયો જોઈ શકશો. ને પંચાયતી રાજ પ્રણાલી કયા સિદ્ધાંત પર આધારિત છે? કયા સિદ્ધાંત પર આધારિત છે? સત્તાના વિકેન્દ્રીકરણ પર. ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે કરવામાં આવે છે? તો ભારતમાં દોસ્તો રાષ્ટ્રપતિની જે ચૂંટણી છે ને એ સાંસદ સભ્યો અને ધારાસભ્યો દ્વારા છે એ કરવામાં આવે છે. રાજ્યનું ઉપલું ગૃહ છે એ કયા નામથી ઓળખાય છે? તો રાજ્યનું ઉપલું ગૃહ છે એ વિધાન પરિષદ નામથી ઓળખાય છે, અને નીચલું ગૃહ છે એ કયા નામથી ઓળખાય છે? વિધાનસભા તરીકે. એ જ રીતે જે કેન્દ્રમાં જે છે એ ઉપલું ગૃહ કયા નામથી ઓળખાય છે? રાજ્યસભા નામથી, અને નીચલું ગૃહ જે છે એ કયા નામથી ઓળખાય છે? લોકસભા નામથી. તો ખાસ યાદ રાખજો. નેક્સ્ટ, રાજ્યના મુખ્યમંત્રીને શપથ છે એ કોણ લેવડાવે છે? તો રાજ્યનું જે હોય છે રાજ્યના મુખ્યમંત્રી એને શપથ કોણ લેવડાવે છે? રાજ્યપાલ. જ્યારે એ જ રીતે જે આપણા દેશના પીએમ હોય છે એને શપથ કોણ લેવડાવે છે? રાષ્ટ્રપતિ. તો ખાસ યાદ રાખજો. અને જોયો તમે આ પ્રશ્નો અગાઉ આપણે વિડીયોની અંદર આવી ગયા છે, તમે બધા જો વિડીયો આપણા ક્રમિક જોયા હશે પહેલાંથી લઈને અત્યાર સુધીના 22 વિડીયો, તો 100% તમને આ જે અત્યારે આપણે જૂના પેપરોના પ્રશ્નો બંધારણના જોઈએ છીએ તમારે છે એમાં વિચારવાની જરૂર પડશે નહીં. ઓટોમેટિક તમને લાઇટ થઈ જ જશે કે ના આપણે ભણવામાં આવી ગયું છે. તો દોસ્તો અહીંયા જે છે એ આજનો વિડીયો આપનો સમાપ્ત થાય છે. વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઇક કરી દેજો વિડીયોને, અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો.